મેનેજર સાહેબને પૂછીએ કે શું આ કયા પ્રકારની ભીડ છે અને શું આ અફવા છે કે પછી ખરેખર પેટ્રોલનો સ્ટોક પતી જવાનો છે અમદાવાદની અંદર અને પેટ્રોલ કાલથી બંધ થઈ જવાનું છે. આ એકચ્યુઅલી એક ટાઈપની અમને આઈઓસી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તમને અત્યારે પેટ્રોલ ડીઝલની સપ્લાય મળશે, પણ એ તો અમને મળે ત્યાં સુધી કોઈ પબ્લિકને હજી નક્કી નથી. એટલે પબ્લિકને શું આ ન્યૂઝથી અફવા ફેલાય છે એટલે આટલી લાઈન લગાડી છે. અમારે અત્યારે સપ્લાય પૂરતી ચાલુ જ છે, પેટ્રોલ અને ડીઝલ ફૂલ ચાલુ છે. આઈઓસીમાં ચાલુ છે, નાયરામાં પ્રાઇવેટ કંપની છે એમને બંધ છે. એટલે પબ્લિકને આ ખાલી અફવા થઈ છે એટલે આટલી બધી લાઈન લગાવી રહ્યા છે. બાકી સપ્લાય તો આવવાની છે અને પબ્લિકને પેટ્રોલ અને ડીઝલ બેય મળવાનું છે. એટલે કોઈ એવી કોઈ તકલીફ થવાની નથી. તકલીફમાં એકચ્યુઅલી એ અમે કહી ના શકીએ. અમારે એકચ્યુઅલી શું છે, અમને સપ્લાય આપશે તો અમે 100% ગ્રાહકને પેટ્રોલ અને ડીઝલ આપવા તૈયાર છે. જો ઉપરથી સપ્લાય નહીં આવે તો અમે બી નહીં આપી શકીએ, કારણ કે આ તો ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટનો પ્રોબ્લેમ છે. આ યુદ્ધ ચાલી રહ્યું છે એટલે હવે સપ્લાય ક્યાં સુધી આવે છે ક્યાં સુધી નથી આવતી એ લોકોના હાથમાં છે. બાકી અમે તો 100% પ્રયત્ન કરીશું કે ગ્રાહકને પેટ્રોલ અને ડીઝલ બેની પૂરતી સપ્લાય મળે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા એટલી બધી ભીડ ભાડ લાગી છે. પેટ્રોલ પંપની અંદર સખત ભીડ છે. તમે જોઈ રહ્યા છો ચારે બાજુના દ્રશ્ય હું તમને બતાવવા માંગુ છું કે અત્યારે હાલ અમરાઈવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપ ઉપર ભીડ વાગી છે. ભાઈ શાના માટે અહીંયા આવ્યા છો? પેટ્રોલ ભરાવા. તો આ અફવા છે કે તમે કઈ રીતે આવ્યા? અચ્છા, આપણે બેનને પૂછીશું કે બેન તમે કેમ અહીંયા આવી ગયા છો? નથી. અચ્છા, હવે સતત તમે જોઈ રહ્યા છો ભીડ અને 2-2 કલાક 3-3 કલાકથી લોકો અત્યારે લાઈનમાં ઉભા છે અને પેટ્રોલ પુરાવા માટે પેનિક થઈ ગયા છે. પેનિક. કાકા શું કરવા ઉભા છો તમે અહીંયા? પેટ્રોલ પુરાવા. અચ્છા, પેટ્રોલ પુરાવા. અને કેટલા ટાઈમથી ઉભા છો? કલાકથી ઉભા છો. હવે તમને લાગે છે તમારો નંબર આવશે? હા, આવશે એવું લાગે છે, કારણ કે છેક આવી ગયા છીએ. આવી ગયા છો. શક્યતા છે. કાકાનો નંબર આવવાની શક્યતા છે. બરાબર છે. આપણે જોઈ રહ્યા છો, તમે અહીંયા બધા જોઈ રહ્યા છો કે સતત ભીડ ભાડ એક અમદાવાદની અંદર એક આજે ભીડભાડ જોવા મળી રહી છે પેટ્રોલ પંપ ઉપર.